હાલના સંજોગોમાં જે જમ્મુ કાશ્મીરમાં જે આતંકવાદી હુમલો થયો છે એ અનુસંધાને પોલીસ દ્વારા તમામ જે દરિયાઈ વિસ્તારો છે એ વિસ્તારોમાં પોલીસની તમામ ટીમો લગાવી અને સુરક્ષાની વ્યવસ્થામાં વધારો કરવામાં આવેલો છે. પોલીસની તમામ ટીમો એલસીબી, એસઓજી અને સાથે સાથે જે બીજી ટીમો છે એ તમામ વિસ્તારોમાં પેટ્રોલિંગ કરવામાં આવેલ છે. તેમજ વધારે મોટા જગ્યા ઉપર જે વાહન ચેકિંગની પણ કામગીરી કરવામાં આવેલી છે. વિશ્વ પ્રસિદ્ધ દ્વારિકા મંદિરની પણ સુરક્ષામાં રિવ્યૂ કરવામાં આવેલો છે અને ત્યાં તમામ જે અધિકારી કર્મચારીઓ છે એને હાલના સંજોગોમાં એ પ્રોપર બ્રીફ કર્યા પછી જે દરિયાઈ વિસ્તારમાં જે આઇલેન્ડ છે, ટાપુ છે, એ ટાપુ ઉપર પણ પોલીસ દ્વારા એસઓજીની ટીમો દ્વારા અલગ અલગ વિસ્તારોમાં ડ્રોન મારફતે ચેકિંગની કામગીરી ચાલુ છે. તેમજ જે ટેકનિકલ ઇનપુટ્સના આધારે પોલીસ દ્વારા તમામ જે વિસ્તારોમાં લેન્ડિંગ પોઈન્ટ્સ અને બીજા જે દરિયા વિસ્તાર છે એમાં સુરક્ષામાં વધારો કરી તમામ વિસ્તારોમાં એ અલગ અલગ ટીમો એલસીબીની સાથે સાથે જે લોકલ હોમગાર્ડ છે, જીઆરડીની ટીમો છે એને સાથે રાખી અને હાલના સંજોગોમાં જે સિચ્યુએશન ઊભી થઈ છે એ પ્રમાણે પોલીસની કામગીરીને વધારે ઝડપથી આ કામગીરી કરવામાં આવી રહી છે. રાજકોટ રેન્જમાં આપને ખ્યાલ છે કે જે મોરબી, જામનગર અને દ્વારિકા 3 જિલ્લાઓમાં દરિયાઈ વિસ્તાર આવે છે અને જે તમામ જે દરિયાઈ વિસ્તારોમાં પોલીસની અલગ અલગ ટીમો રાખી અને તમામ વિસ્તારોમાં સુરક્ષાની વ્યવસ્થામાં વધારો કરવામાં આવ્યો છે. આપને ખ્યાલ છે કે જે ઓખા અને દ્વારિકાથી આપણા જે દુશ્મન દેશ છે એ ખૂબ જ નજીકમાં છે અને એના કારણે અમારા ત્યાં વિસ્તારોમાં પોલીસની જે તમામ ટીમો છે એને ખૂબ જ એલર્ટ મોડ ઉપર મૂકવામાં આવેલી છે.